चलो भाई नमस्कार, जय हिंद, जय भारत। पधारो पधारो। निर्माण गुजरात एक्जामना प्लेटफॉर्म पर सर्व विद्यार्थी मित्रों खोबले हार्दिक स्वागत है। आज આપણે જાન્યુઆરી મહિનામાં તારીખ 1 થી લઈ અને તારીખ 20 સુધી જેટલું પણ કરંટ ભણ્યા એનું સાહેબ આપણે રિવિઝન કરવાના છીએ, ક્વાઇક રિવિઝન। રાઈટ, ઘણા બધા ક્વેશ્ચન છે, બધા ક્વેશ્ચન આપણે વારા પરથી વારા જોવાના થાય છે, 1 2 ને હાડા થાય આપણે સાહેબ ભણવાનું થાય, બરોબર। ક્વાઇક રિવિઝન કરવાનું જલ્દી સાહેબ, આ લખેલું છે 1 to 20 જાન્યુઆરી કરંટ અફેર્સ રિવિઝન 9 વાગે, આજ તમને ખબર જ છે, ક્લિયર છે, ડન છે। ચલો ચલો ક્લિયર સાહેબ, ક્લિયર। ઘૂઘરા જેવું શરૂઆત કરી એની પહેલા કંઈક વાતચીત કરી લે। એક જ પાસ, બધી પરીક્ષા પાસ। પ્રીમિયમ લોન્ચિંગ મિશન નિર્માણ 2.0 26મી જાન્યુઆરી 26મી જાન્યુઆરીના રોજ રાત્રે કેટલા વાગે? 8 વાગે તમારા બધાને સાહેબ ધોયડું આવવાનું છે, ભૂલ્યા વગર આવી જઈજો। 8 વાગે આવવાનું ભૂલાય નહીં। અત્યારે તે અહીંયા જઈ આ સેશનને લાઈક કરી આવજો। બહુ ડાયા, ચલો ડન છે, ડન છે। સૌથી પહેલો ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર આવી જાવ ભાઈ, અહીંયા આવી જાવ, હાલો જલ્દી। તાજેતરમાં બ્રુકફિલ્ડે કયા સ્થળે એશિયાનું સૌથી મોટું જીસીસી બનાવવા માટે $1 બિલિયન રોકાણ કરવાની જાહેરાત કરેલી છે? તો યાદ રાખજો, મુંબઈ ખાતે, મુંબઈ બોલે તો મહારાષ્ટ્રમાં। અને આ બ્રુકફિલ્ડ ક્યાંની કંપની છે? કેનેડાની કંપની છે। ક્યાંની છે? કેનેડાની। અને કેનેડાની કઈ જગ્યાએ? ટોરન્ટો। કઈ જગ્યાએ? ટોરન્ટો ખાતે આનું હેડક્વાર્ટર આવેલું છે। ક્લિયર સાહેબ। તાજેતરમાં અર્જુન એરિગેસીએ 2025 ફિડે વર્લ્ડ રેપિડ ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીતેલો છે? બે બ્રોન્ઝ મેડલ જીતેલો છે। બેના ફોટા તમને બતાવી દઉં, ઉભા રહો 1 મિનિટ। અહીંયા જો કોનેરુ હમ્પી, આ કોનેરુ હમ્પી એ તે મહિલાની કેટેગરીમાં બ્રોન્ઝ જીતેલો છે અને અર્જુન એરિગેસીએ મેન્સમાં બ્રોન્ઝ જીતેલો। બેને બ્રોન્ઝ મેડલ મળેલા છે સાહેબ। ક્લિયર છે, આગળ વધો। તાજેતરમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે કયા સ્થળે બતાદરવા થાનનું ઉદ્ઘાટન કર્યું? આસામના નાગાંવ જિલ્લામાં। કયા જિલ્લામાં? નાગાંવ ખાતે। કદાચ તમને આ યાદ હશે। ઓકે સાહેબ। તાજેતરમાં કયા દેશની સરકારે 2026માં પેટ્રોલ પંપને શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત કરેલી છે? ઇઝરાયેલની સરકારે। હા સાહેબ, વેરી ગુડ, ડન ડન ડન। ચલો, ઇઝરાયેલની સરકારે આ જાહેરાત કરેલી છે। તાજેતરમાં ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન IAIRO ની સ્થાપના ક્યાં કરવામાં આવશે? તો યાદ રાખજો કાકાઓ, GIFT ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે આની સ્થાપના કરવામાં આવશે। તાજેતરમાં સુપર કોમ્પ્યુટર પરમ રુદ્રનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું? બિહાર ખાતે, બિહાર IIT પટના ખાતે। કદાચ તમને આ પણ યાદ હશે। તાજેતરમાં કયા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન? મોદી કાકાની હારે તમે ફોટો જોઈ શકો છો, હાથ મિલાવે છે, રાઈટ। ચલો ડન છે। મહિલા વડાપ્રધાન ખાલિદા જિયાનું 80 વર્ષની ઉંમરે નિધન થયું છે। કયા દેશના? બાંગ્લાદેશના। ભૂલાય નહીં સાહેબ, ક્લિયર છે। નાલસાના એક્ઝિક્યુટિવ ચેરમેન પદ પર કોની નિમણૂક કરવામાં આવેલી છે? જસ્ટિસ વિક્રમનાથની નિમણૂક કરવામાં આવેલી છે। અને નાલસાનું પૂરું નામ નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, આ લખેલું છે, નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી। ક્લિયર છે। તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા રાજ્યના પાર્વતી અર્ગા પક્ષી અભયારણ્યને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરેલો છે? તો યાદ રાખજો, પાર્વતી અર્ગા પક્ષી અભયારણ્ય ગોંડા જિલ્લામાં છે। કયા જિલ્લામાં છે? ગોંડા જિલ્લામાં છે। રાજ્ય કયું છે? ઉત્તર પ્રદેશ સાહેબ, રેવડી છે। આગળ વધો। આ ફોટો તમારી સામે છે, પાર્વતી અર્ગા બર્ડ સેન્ચ્યુરી એઝ ઇકો સેન્સિટિવ ઝોન। તાજેતરમાં ભારત સરકારે કોની સાથે ન્યુક્લિયર ફેસિલિટીની જાણકારીનું આદાન પ્રદાન કરેલું છે? જવાબ તમારી સમક્ષ છે, પાકિસ્તાન। અને આ ફોટો પણ તમારી સામે છે। ક્લિયર છે, ડન સાહેબ। તાજેતરમાં DRDO એ 2 પ્રલય મિસાઇલનું સાલ્વો ટેસ્ટિંગ ક્યાં કરેલું છે? ચાંદીપુરી રેન્જ, આ ચાંદીપુર રેન્જ ખાતેથી કરેલું છે। કયા રાજ્યમાં? ઓડિશા નામના રાજ્યમાં। આ સાલ્વો ટેસ્ટિંગ મતલબ તમને યાદ છે? સાલ્વો ટેસ્ટિંગ મતલબ શું? તો કે આ એક મિસાઇલ રહીને એ તમારા માથે પડે અને આ એક મિસાઇલ માર માથે પડે,
मतलब કે એક જ સમયે સાહેબ આ મિસાઇલ ઉપર તમે જે ટાર્ગેટ સેટ કરો એ ટાર્ગેટ ઉપર જાય અને આ બીજા ટાર્ગેટ ઉપર જાય. मतलब કે એક જ સમયે બે મિસાઇલ રહી, એક ઓમ ફાટે એક ઓમ ફાટે, અલગ અલગ ટાર્ગેટને હિટ કરી શકે છે. એન્ડ ફાયર એન્ડ ફોરગેટ સિદ્ધાંત ઉપર કામ કરે. છોડો અને ભૂલી જાઓ, રાઈટ, કે ટાર્ગેટ હિટ કરીને જ આવે એમ. તાજેતરમાં સાઉદી અરેબિયાએ કયા દેશના મુકલ્લા બંદર પર હુમલો કરેલો છે? યમન નામના દેશના મુકલ્લા બંદર પર હુમલો કરેલો છે. અને યમન નામના દેશના નવા વડાપ્રધાન બનેલા છે, જેનું નામ તમને કદાચ યાદ હશે. નામ યાદ હોય તો કહીજો, હું કહી દઉં. સયા મોહસિન જિંદાની. શું નામ છે? સયા મોહસિન જિંદાની. નામ પણ યાદ રાખજો. ક્લિયર છે? આવો ભડાકા કર્યા જો. આહા, મેં તમને આખું કીધેલું હતું કે આ મુકલ્લા બંદર ઉપર એટેક શું કરવા કર્યો, તો કે હુતી સમુદાય, રાઈટ, એમને એમ હતું કે હથિયાર સપ્લાય થઈ રહ્યા છે, એટલા માટે સાઉદી અરેબિયાએ કોઈને પણ પૂછ્યા વગર બહાટી બોલાવી. સાહેબ જોઈ શકો તમે, ભૂકા બોલે નાખ્યા. હા. તાજેતરમાં YJ-20 હાઇપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરનાર દેશ કયો છે? ચીન નામનો દેશ. કયો દેશ છે? ચીન દેશ સાહેબ. ક્લિયર છે? ચાઇના YJ-20 મિસાઇલનું સફળ પરીક્ષણ કરેલું છે. તાજેતરમાં ગિનીના નવા રાષ્ટ્રપતિ કોણ બનેલા છે? ગિનીના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા છે? મમાડી ડોમ્બોયા. કોણ બન્યા છે? મમાડી ડોમ્બોયા. કોણ બન્યા છે? મમાડી ડોમ્બોયા ગિનીના નવા રાષ્ટ્રપતિ બનેલા છે. તાજેતરમાં જલ્લીકટ્ટુ ફેસ્ટિવલનું આયોજન ક્યાં થયું? તમિલનાડુમાં. કાકાઓ ક્યાં થયું? તમિલનાડુમાં. યાદ છે ને? તમિલનાડુમાં. ડન સાહેબ. તાજેતરમાં વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોએ પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર, આહા સાહેબ, નોબેલ શાંતિ પુરસ્કાર મળેલો આ મારિયા કોરિના મચાડોને. અને એ મારિયા કોરિના મચાડોએ વેનેઝુએલાના વિપક્ષી નેતા છે, એ પોતાનો આવડો નોબેલ પુરસ્કાર ડોનાલ્ડ ટ્રમ્પ પેટ્રોલ પંપને ભેટમાં આપ્યો. અને મારો બટો એવો રાજી થયો, એવો રાજી થયો. કેવો રાજી થયો સાહેબ? આવો રાજી થયો. સમજો, આહા, મોજના તોરા છૂટે સાહેબ એને. હા, નોબેલ પુરસ્કાર મારિયા કોરિના મચાડોએ કોને આપી દીધો? ડોનાલ્ડ ટ્રમ્પને આપી દીધેલો છે સાહેબ. ક્લિયર છે? ચલો આગળ વધીએ. તાજેતરમાં આર્યન વાર્ષ્ણેય ભારતના કેટલામાં ગ્રાન્ડ માસ્ટર બનેલા છે સાહેબ? 92મા નંબરના ગ્રાન્ડ માસ્ટર બનેલા છે. કેટલામાં? 92મા નંબરના ગ્રાન્ડ માસ્ટર બનેલા છે આર્યન વાર્ષ્ણેય. નામ યાદ રાખજો. તાજેતરમાં ભારતીય મોસમ વિભાગ, ઇન્ડિયન મીટિયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ, IMD એ કેટલામો સ્થાપના દિવસ ઉજવ્યો છે? કેટલામો ઉજવ્યો છે? 151મો સ્થાપના દિવસ ઉજવેલો છે. સયા મોહસિન જિંદાની કયા દેશના નવા વડાપ્રધાન બનેલા છે? તો અહીંયા લખેલું છે યમન. કયા દેશના? યમન દેશના નવા વડાપ્રધાન બનેલા છે. તાજેતરમાં ટાઇલર પુરસ્કાર 2026 થી કોને સન્માનિત કરવામાં આવેલા? તો ટાઇલરના ટ ઉપરથી યાદ રહી જાય, ટોબી કિયર્સને સન્માનિત કરવામાં આવેલા. આને સાહેબ પર્યાવરણનો નોબેલ પુરસ્કાર કહેવાય. શું કહેવાય? પર્યાવરણનો નોબેલ પુરસ્કાર. ઓકે સાહેબ, ડન છે. IUCN ના કેન્ટન આર મિલર પુરસ્કાર સન્માનિત થનાર સોનાલી ઘોષ, કદાચ આ નામ પણ તમને યાદ હશે. જીનાલી મોદી કોણ છે? યંગ ચેમ્પિયન ઓફ ધી અર્થ એવોર્ડ જીતનાર. ચેમ્પિયન ઓફ ધી અર્થ એવોર્ડ પૂછે તો સુપ્રિયા સાહુ, અને યંગ પૂછે તો જીનાલી મોદી. ફોટો તમારી સામે છે. ટોબી કિયર્સ, નામ ભૂલાય નહીં. તાજેતરમાં 16 જાન્યુઆરી 2026ના રોજ સ્ટાર્ટઅપ ઇન્ડિયાના 10 વર્ષ પૂરા થયા. મતલબ 26માં 10 વર્ષ પૂરા થયા. શરૂઆત ક્યારે થઈ હોય? 2016માં. આ પહેલ કયા મંત્રાલય હેઠળ કાર્યરત છે? તો યાદ રાખજો, મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. જેના મંત્રીનું નામ શું છે? જેના મંત્રીનું નામ પણ યાદ રાખજો. જેના મંત્રીનું નામ છે પિયુષ ગોયલ. શું નામ છે? પિયુષ ગોયલ. ડન છે. ક્લિયર છે? આગળ વધો. આ ફોટો તમારી સામે છે. નેશનલ સ્ટાર્ટઅપ ઇન્ડિયા, નેશનલ સ્ટાર્ટઅપ ડે સેલિબ્રેટિંગ 10 years ઓફ સ્ટાર્ટઅપ ઇન્ડિયા. ઓકે, 10 વર્ષ પૂરા થઈ ગયેલા છે. તાજેતરમાં ભારતનું પ્રથમ લેગ્ડ મોબાઈલ મેન્યુલેટર રોબોટ સ્કોપ. આ સ્કોપ રોબોટ વિકસિત કરનાર એક્સટેરા રોબોટિક્સ કંપનીનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો યાદ રાખજો, ઉત્તર પ્રદેશના કાનપુર ખાતે આનું હેડક્વાર્ટર આવેલું છે. ડન સાહેબ. રેવડી. 4 પગ વાળો રોબોટ જોઈ લ્યો રે તમે. 4 પગ વાળો રોબોટ જોઈ લ્યો સાહેબ. અમે IPLમાં જોયેલો છે. આગળ વધો ને, મેં તમને કીધેલું IPLમાં એ સપાટ સરફેસ ઉપર ચાલવા માટેનો રોબોટ છે. અને આ સાહેબ ઉબડ ખાબડ જમીનમાં ડુંગરા ઉપર ચડાવો ને આપણે ચડી જાય.
અઘરો છે, યાદ રાખજો ભાઈ. આ એક્સટેરા રોબોટિક્સ કંપનીએ વિકસાવેલો છે, કાનપુર ખાતે આવેલી કંપની છે. તાજેતરમાં એમપીએ કયા રાજ્ય સાથે જંગલી જાનવરના આદાન પ્રદાન માટે એક આંતરરાજ્ય કરાર કરેલા છે? આસામ રાજ્ય સાથે. ક્લિયર સાહેબ? ક્લિયર છે? ઓકે સાહેબ, ડન છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા દેશના અદવા વિજય સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરેલી છે? તો યાદ રાખજો, ઇથોપિયા. કયો દેશ? ઇથોપિયા. ઓસ્કાર 2026 માં બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ માટે કઈ ભારતીય ફિલ્મ શોર્ટ લિસ્ટ થયેલી છે? તો યાદ રાખજો, હોમ બાઉન્ડ. કઈ છે? હોમ બાઉન્ડ. તાજેતરમાં અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને ગિરફ્તાર કરવા માટે કયું ઓપરેશન ચલાવ્યું હતું? ઓપરેશન એબ્સોલ્યુટ ફરીથી લખી નાખું, મને નો મજા આવી. એબ્સોલ્યુટ રિઝોલ્વ. રાઈટ. આ નામ યાદ રાખજો, ભૂલાય નહીં, કારણ કે આખા વિશ્વમાં સાહેબ ચર્ચાનો વિષય છે. રાઈટ. ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ સાહેબ. રિઝોલ્વ આ ઓપરેશનના અંતર્ગત સાહેબ નિકોલસ માદુરોને એ વેનેઝુએલા દેશમાં જઈ અને સાહેબ બેડરૂમમાંથી પકડી લીધા. રાઈટ. ક્લિયર છે. અને બહાનું કાઢ્યું કે મારા રોયાવ ડ્રગ્સની તસ્કરી કરે છે. બાકી ડ્રગ્સની તસ્કરી તો તું જ કરે છે. ક્યાં ગયો મારો બેટો? હમણાં હતો ને અહીંયા, ક્યાં ગયો? આવી રહ્યો. શું કેવું મારે આને? હે, હા, મારો બટેટો આમ લાગે હોય ને ભૂર્યો. જો ગાલે ચીટકો પહેર્યો હોય તો ગાલ તેની લાલ જ રહે. આચું ને? ચલો, ડન. ક્લિયર છે. ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ. ફોટો તમારી સામે છે. ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ. તાજેતરમાં કુષાણ વંશના સિક્કા અને સજાવટી પથ્થરની શોધ કયા સ્થળે થઈ છે? પાકિસ્તાનના તક્ષશિલા ખાતે. રાઈટ. ચલો, ડન છે. ફોટો તમારી સામે છે. આઈપીએલ 2026 ઓક્શનના સૌથી મોંઘા ખેલાડી કોણ બનેલા છે? સૌથી મોંઘા ખેલાડી કોણ બન્યા છે? કેમરૂન ગ્રીન સાહેબ. રેવડી. ચલો સાહેબ. હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 માં ભારત કયા નંબરે છે? ભારત 80માં નંબરે છે. 55 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી છે. રાઈટ. અને પહેલા નંબરે કયો દેશ છે? સિંગાપુર છે. ચલો સાહેબ, ડન છે. ક્લિયર છે. આ જોઈ લ્યો, અહીંયા 80માં નંબરે ઇન્ડિયા છે, 55 દેશમાં વિઝા ફ્રી એન્ટ્રી છે, અને પહેલા નંબરે સિંગાપોર છે. ભૂલાય નહીં. સેન્ટ્રલ વિજિલન્સ કમિશનના નવા કમિશનર કોને નિયુક્ત કરવામાં આવેલા છે? તો યાદ રાખજો, પ્રવીણ વશિષ્ઠને નિયુક્ત કરવામાં આવેલા છે. આ ફોટો તમારી સામે છે. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન. ભૂલાય નહીં. એના કમિશનર તરીકે પ્રવીણ વશિષ્ઠની નિમણૂક કરાયેલી છે. એશિયા બેસ્ટ એમ્પ્લોયર બ્રાન્ડ એવોર્ડ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. 2026 થી કોને સન્માનિત કરવામાં આવ્યા? બોમ્બે સ્ટોક એક્સચેન્જ. એશિયા ખંડનું સૌથી જૂનામાં જૂનું સ્ટોક એક્સચેન્જ છે. અને આ બોમ્બે સ્ટોક એક્સચેન્જ પછી આ નેશનલ સ્ટોક એક્સચેન્જ મુંબઈની દલાલ સ્ટ્રીટ ખાતે જેનું હેડક્વાર્ટર છે. અને આ બેયને રેગ્યુલેટ કરનારી સંસ્થા કઈ છે? સેબી છે, સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. રાઈટ. અને સેબીના હેડ કોણ છે અત્યારે? તો યાદ રાખવાનું, તુહિન કાંતા પાંડે. મતલબ આમાં જવાબ આવશે BSE, બોમ્બે સ્ટોક એક્સચેન્જ. ફોટો તમારી સામે છે. એશિયા બેસ્ટ એમ્પ્લોયર બ્રાન્ડ એવોર્ડ 2026 થી સન્માનિત કરવામાં આવેલા. તાજેતરમાં યુરોપિયન યુનિયને વિશ્વના સૌથી મોટા ફ્રી ટ્રેડ ઝોન માટે કોની સાથે કરાર કરેલા છે? મર્કોસુર. આમાંથી આવશે જવાબ એક પણ નહીં. જવાબ શું આવશે? જવાબ આવશે મર્કોસુર. દક્ષિણ અમેરિકા ખંડનું એક સંગઠન છે. રાઈટ. કે જે સંગઠનની રાજધાની ઉરુગ્વે નામના સંગઠનનું હેડક્વાર્ટર ઉરુગ્વે નામના દેશની રાજધાની મોન્ટેવિડિયો ખાતે છે. ક્લિયર છે? ડન. મર્કોસુર સાથે કરાર કરેલા છે. તાજેતરમાં એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવેલી છે? આઈડિયા? ફરીથી બોલું. તાજેતરમાં એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવેલી છે? કોની નિયુક્તિ કરવામાં આવેલી છે? એ કે બાલા સુબ્રમણ્યમની નિયુક્તિ કરવામાં આવેલી છે. નિમણૂક કરવામાં આવેલી છે. ડન છે. ક્લિયર છે. ચલો. ભારતીય તટરક્ષક બળ બોલે તો ICG, ઇન્ડિયન કોસ્ટગાર્ડ સાથે HNS રિસ્પોન્સ એક્સરસાઇઝનું આયોજન કોની સાથે કરવામાં આવ્યું?
આઈસીજી જેસીજી સાહેબ જેસીજી એટલે શું? જાપાન કોસ્ટ ગાર્ડ. અચ્છા સાહેબ જાપાન છે. હા જવાબ આવશે જાપાન. ક્લિયર સાહેબ, ડન છે. ઘૂઘરા જેવું. ફોટો તમારી સામે છે. 15 થી 17 જાન્યુઆરી આઈસીજી જેસીજી મુંબઈમાં. 15 થી 17 જાન્યુઆરી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ. ચલો સાહેબ ડન છે. અને સમુદ્ર પ્રહરી નામની જે એક શિપ છે, આ દેખાય ને જે પોત, એની ઉપર સાહેબ આવડું આયોજન કરવામાં આવેલું છે. તાજેતરમાં બ્રિક્સ નેટવર્ક યુનિવર્સિટીમાં નામાંકિત થનાર એકમાત્ર ભારતીય રાજ્ય કૃષિ યુનિવર્સિટી કઈ છે? પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સિટી. આ ભૂલાય નહીં, પંજાબના લુધિયાણા ખાતે આવેલી છે. કઈ જગ્યાએ? લુધિયાણા ખાતે સ્થિત છે. ઓકે સાહેબ, એકચ્યુઅલીમાં રેવડી છે. તાજેતરમાં એનડીઆરએફ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ નો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવેલો છે? 19 જાન્યુઆરી 2006 એનડીઆરએફની સ્થાપના થાય. 19 જાન્યુઆરી 2006. 2005 કાયદો આવે. ડન છે. એનડીઆરએફ રાઇઝિંગ ડે 19 જાન્યુઆરી. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં 34.5 કિલોમીટર લાંબા એલિવેટેડ કોરિડોર બનાવવાની આધારશિલા રાખેલી છે? જવાબ આવશે કાઝીરંગા નેશનલ પાર્ક. કયો? આસામમાં આવેલો કાઝીરંગા નેશનલ પાર્ક. એમાં સાહેબ અહીંયાના માણસો અને અહીંયા નેશનલ પાર્કમાં ફરવાલાયક સ્થળ છે. ઘણા બધા પર્યટકો અહીંયા જાય છે અને ગાડીની હારે સાહેબ મારા રોયા ભટકાય છે જાનવર, અને જાનવર મૃત્યુ પામે છે. એટલા માટે જાનવર નીચે ભલે રહ્યા, એ આમથી આમ જાય રાખે. આપણે એલિવેટેડ કોરિડોર ઉપરથી કાઢ્યો, મતલબ કે વાહન ઉપરથી વહી જાય. લીવર, કારણ કે અત્યારે અહીંયા 40ની સ્પીડ લિમિટ છે. એટલા માટે માણસોને પણ રસ્તો ક્રોસ કરવામાં તકલીફ પડે, ટાઈમ બહુ બગડે છે. એટલા માટે હવે આવો કોરિડોર બનાવવાની વાતચીત કરેલી છે. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આસામમાં ગયા હતા, ત્યારે એમણે આસામમાં જાહેરાત કરેલી હતી. કદાચ તમે વિડીયો રીલ્સ જોયેલી હશે. રાઈટ, આ મોદી કાકા પોતે અહીંયા છે. આ હિંમત બિસ્વા શર્મા તમારી સામે છે, અને આખો પ્રોજેક્ટ સાહેબ નીચે અહીંયા જોઈ રહ્યા છે મોદી કાકા. ડન છે, ક્લિયર છે. અને ક્યાંથી ક્યાં સુધી છે? કાલિયાબોરથી નુમાલીગઢ સુધી છે. રાઈટ, કાલિયાબોરથી નુમાલીગઢ સુધી છે. આવડું ઈ પણ ભૂલાય નહીં સાહેબ. ડન છે. ચલો, ઇન્ડિયા ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ડેમોક્રેસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટ. આ ફર્સ્ટ ટાઈમ આનું આયોજન થયું, પહેલી વખત. અને કઈ જગ્યાએ થયેલું છે? ભારત મંડપમ ખાતે. કઈ જગ્યાએ? ભારત મંડપમ ખાતે આનું આયોજન થયેલું છે. બોલે તો નવી દિલ્હી ખાતે આનું આયોજન થયેલું છે. વેન્યુ ભારત મંડપમ, ન્યૂ દિલ્હી, 21 થી 23 જાન્યુઆરી. અને આનું IICDEM ઇન્ડિયા ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ડેમોક્રેસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટ. ઓકે સાહેબ, ડન છે. નીચેનામાંથી વિજય હજારે ટ્રોફી 2025-26 જીતનાર ટીમ કઈ છે? વિદર્ભ છે. કઈ છે? વિદર્ભ છે. વિદર્ભે કોને હરાવી હતી? સૌરાષ્ટ્રને હરાવેલી હતી. આ ફોટો તમારી સામે છે. અને 38 રનથી જીતી ગયું વિદર્ભ. વિન વિજય હજારે ટ્રોફી ફોર ફર્સ્ટ ટાઈમ. બીટ સૌરાષ્ટ્ર બાય 38 રન્સ. વિશ્વની સૌથી મોટી ગ્રીન એમોનિયા યોજના ક્યાં શરૂ થશે? સાહેબ કાકીનાડા ખાતે. કઈ જગ્યાએ? કાકીનાડા ખાતે શરૂ થશે, આંધ્રપ્રદેશમાં. અને આ જ કાકીનાડા ખાતે આ પ્રસંગ વખતે અહીંયાના સીએમ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ જાહેરાત કરેલી કે હોપ આઇલેન્ડ જે છે, હોપ આઇલેન્ડ, આ હોપ આઇલેન્ડ કયા અભયારણ્યનો ભાગ છે? કોરિંગા વન્યજીવ અભયારણ્યનો ભાગ છે. આ હોપ આઇલેન્ડ ખાતે સેટેલાઇટ લોન્ચિંગ સેન્ટર સ્થાપિત કરવામાં આવશે. સેટેલાઇટ લોન્ચિંગ સેન્ટર સ્થાપિત કરવામાં આવશે. આવી જાહેરાત પણ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીશ્રીએ કરેલી. મેં તમને આ પ્રશ્ન ભણાવેલો છે. રાઈટ, વર્લ્ડ લાર્જેસ્ટ ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ ભૂલાય નહીં. 1.5 MTPA મેટ્રિક ટન પર એનમ. તાજેતરમાં ગાન નગાઈ ઉત્સવ ક્યાં શરૂ થયો? મણિપુર ખાતે. કઈ જગ્યાએ? મણિપુર ખાતે. તાજેતરમાં ધન અને સમૃદ્ધિની દેવીના સન્માનમાં ઇમોઈનું એરાત્પા મહોત્સવ મણિપુર ખાતે. કઈ જગ્યાએ? મણિપુર ખાતે. આ તમારી સામે ફોટો છે, એમાં ઇમોઈનું એરાત્પા. રાઈટ, તાજેતરમાં ભારતની મદદથી માલદીવ્સમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવામાં આવ્યું અને તેનું તાજેતરમાં ઉદ્ઘાટન થયું. યાદ છે? આ થોડોક જૂનો પ્રશ્ન છે પણ યાદ હોવો જોઈએ સાહેબ. હની માધુ. રાઈટ, હની માધુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. આ નામ ભૂલાય નહીં. ક્લિયર છે?
ડન છે સાહેબ, ઘૂઘરા જેવું છે. આગળ વધો તમ તારે. હારું હાલો. ભારત સરકારે ચક્રવાત દીતવા પછી શ્રીલંકાની મદદ માટે કયું ઓપરેશન શરૂ કરેલું? ઓપરેશન સાગર બંધુ શરૂ કરેલું. રાઈટ. ચક્રવાત દીતવાની બહબહાટી ક્યાં બોલી હતી? શ્રીલંકામાં બોલી હતી. અને ચક્રવાત દીતવા જે છે, ચક્રવાત દીતવાનું નામ આપનાર દેશ કયો છે? યમન છે. અને આ યમન દેશના વડાપ્રધાન નવા બન્યા સયા મોહસિન જિંદાની. અને યમન દેશના મુકલ્લા બંદર ઉપર તાજેતરમાં હુમલો થયો. રાઈટ. કયા બંદર ઉપર? મુકલ્લા બંદર પર હુમલો થયેલો છે. ડન સાહેબ. તાજેતરમાં કોણે સ્ટીલ, એલ્યુમિનિયમ અને ખાતર, સિમેન્ટ વગેરે ઉપર દુનિયાનો પ્રથમ કાર્બન ટેક્સ CBAM લાગુ કરેલો છે? કોણે લાગુ કરેલો છે? યુરોપિયન યુનિયને લાગુ કરેલો છે. યુરોપિયન યુનિયનમાં કેટલા સભ્ય છે? કોમેન્ટ કરો તો ભાઈ. યુરોપિયન યુનિયનમાં સભ્ય કેટલા છે? કોમેન્ટ કરો જલ્દી. તાજેતરમાં કયા દેશે 400 વર્ષ જૂની ડાક પરંપરાને બંધ કરનાર પ્રથમ દેશ બનેલો છે? ડાક પરંપરા તો યાદ રાખવાનું, ડેનમાર્ક. ડાકના ડ, ડેનમાર્કના ડ. ઓકે. ડેનમાર્ક બીકમ ફર્સ્ટ કન્ટ્રી ટુ એન્ડ લેટર ડિલિવરી. આ ધંધો બંધ કરી દીધો. વર્ષ 2026નું 52મું G7 શિખર સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવશે? ફ્રાન્સમાં. કઈ જગ્યાએ? ફ્રાન્સમાં કરવામાં આવશે. ક્લિયર છે? ફોટો તમારી સામે છે. G7 કઈ જગ્યાએ? ફ્રાન્સમાં કરવામાં આવશે 2026. તાજેતરમાં 18 વર્ષની ઉંમરે સાઉથ પોલ સુધી સ્કી કરનાર સૌથી નાની ઉંમરની ભારતીય મહિલા કોણ બનેલી છે? તો નામ યાદ કરજો. કામ્યા કાર્તિકેયન. કોણ છે? કામ્યા કાર્તિકેયન. ડન સાહેબ. ફોટો તમારી સામે છે. કામ્યા કાર્તિકેયન. સ્કી મતલબ કે આ સ્કી કરનારી, આ સ્કી કરે છે, ઢેડીને જાય છે. ડન. ચલો સાહેબ, ડન છે. ક્લિયર છે. કામ્યા કાર્તિકેયન નામ ભૂલાય નહીં. તાજેતરમાં યુરો કરન્સીને અપનાવનાર 21મો દેશ કયો બનેલો છે? 21મો દેશ બન્યો છે બુલ્ગારિયા. કયો બન્યો છે? બુલ્ગારિયા. કયો બન્યો છે? બુલ્ગારિયા. ડન સાહેબ. આ ફોટો તમારી સામે છે. બુલ્ગારિયા 21st કન્ટ્રી ટુ જોઈન યુરો કરન્સી. તાજેતરમાં 69 વર્ષ પછી બેલ્જિયમની જ્વાળામુખીમાં ધડીમ દઈને ભડાકો થયો. એ કયા દેશમાં છે? કોમેન્ટ કરો તો ભાઈ. આ જ્વાળામુખી કયા દેશમાં છે? બેલ્જિયમની જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો એ કયા દેશમાં છે? બેલ્જિયમની જ્વાળામુખી કમચટકા પ્રાયદ્વીપ ઉપર આવેલો છે રશિયામાં. કઈ જગ્યાએ? રશિયામાં. જાપાન ને ઇન્ડોનેશિયા ને ઇટલી નો ચીકતા રશિયામાં છે. ઓઝોન લેયરને નુકસાન પહોંચાડનાર પદાર્થો માટે મોન્ટ્રિયલ પ્રોટોકોલના પક્ષકારોની MOP 37 બેઠક કયા સ્થળે મળેલી છે? નામ છે કેન્યાની રાજધાની નાયરોબી ખાતે. અને મેં તમને કીધેલું કે ઓઝોન O3 આ ઓઝોન લેયરના ક્ષરણને મતલબ કે ગાબડાને રોકવા માટે, એને ઓઝોન લેયરને બચાવવા માટે 2 સંધિ વીમો તમારે યાદ રાખવાનો. વીમો ઉતરાવવાનો છે ઓઝોન માટે. વી મતલબ કે વિયેના અને મો મતલબ કે મોન્ટ્રિયલ. 1985 અને 1987. અને વિયેના શું છે? તો કે એક દેશ છે જેનું નામ છે ઓસ્ટ્રિયા. ઓસ્ટ્રેલિયા નહીં, ઓસ્ટ્રિયા. ઓસ્ટ્રિયા દેશની રાજધાની છે વિયેના. સાહેબ ડન છે. આટલું ક્લિયર છે. કેન્દ્ર સરકારના 5 વર્ષીય નશામુક્ત ભારત અભિયાનના સમાપન સમારોહનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? પંજાબમાં અમૃતસર ખાતે આવેલ કઈ યુનિવર્સિટી? ગુરુ નાનક દેવ યુનિવર્સિટી. કદાચ આ પણ તમને યાદ હશે. રાઈટ. ચલો ડન છે. તાજેતરમાં ડિજિટલ પોર્ટલ પંખુડી કોણે લોન્ચ કરેલું છે? ડિજિટલ પોર્ટલ પંખુડી લોન્ચ કરનાર કોણ છે? મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે આ પંખુડી પોર્ટલ લોન્ચ કરેલું છે. મંત્રીનું નામ છે અન્નપૂર્ણા દેવી. શું નામ છે? અન્નપૂર્ણા દેવી. ક્લિયર છે? ક્લિયર છે. ઓકે સાહેબ, ડન છે. તાજેતરમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે 8 જાન્યુઆરી 2026ના રોજ પંખુડી પોર્ટલ લોન્ચ કરેલું છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રીનું નામ છે અન્નપૂર્ણા દેવી. શું નામ છે? અન્નપૂર્ણા દેવી. ક્લિયર સાહેબ.
UNEP 2025 ચેમ્પિયન ઓફ ધી અર્થ એવોર્ડ કોને એનાયત થયો? ચેમ્પિયન ઓફ ધી અર્થ પૂછેલો છે સુપ્રિયા સાહુ, અને એમ પૂછે યંગ ચેમ્પિયન ઓફ ધી અર્થ, યંગ ચેમ્પિયન ઓફ ધી અર્થ પૂછે તો યાદ રાખવાનું જીનાલી મોદી. જીનાલી મોદી. ક્લિયર સાહેબ? તાજેતરમાં જેન્સન જોન્સન એ સંન્યાસની ઘોષણા કરી. તેઓનો સંબંધ કઈ રમત સાથે છે? જેન્સન જોન્સને સંન્યાસની ઘોષણા કરી. તેઓનો સંબંધ રનિંગ રમત સાથે છે. ધ્યાનથી સાંભળજો. એક પ્રશ્ન પૂછું. આ જેન્સન જોન્સન, પહેલા તો તમને નામ એવું લાગતું હશે કે ભારતના નથી, બાકી ભારતીય છે. આ ફોટો તમારી સામે છે. જેન્સન જોન્સન, રાઈટ, રનર છે, દોડનાર છે. પણ મને એ કહી દો કે આ કયા રાજ્યના છે? હાલો ભાઈ જલ્દી. જેન્સન જોન્સન કયા રાજ્યના છે? કોમેન્ટ કરો. તાજેતરમાં DGMS ડિરેક્ટરેટ જનરલ ઓફ માઇન સેફ્ટીએ કેટલામો સ્થાપના દિવસ ઉજવેલો છે? DGMS એ કેટલામો સ્થાપના દિવસ ઉજવેલો છે? ડિરેક્ટરેટ જનરલ ઓફ માઇન સેફ્ટીએ 125મો સ્થાપના દિવસ ઉજવેલો. કેટલામો? 125મો. 125મો ફાઉન્ડેશન ડે. યાદ રાખજો, ભૂલાય નહીં. ક્લિયર છે? શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ આવે. ક્લિયર? ડન છે. માઇન મિનિસ્ટર નો જીતતા. તાજેતરમાં નિધન પામેલ માધવ ધનંજય ગાડગીલ કયા રાજ્યના હતા? તો યાદ રાખજો, પુણે ખાતે જન્મ થાય ને પુણે ખાતે મૃત્યુ થાય, મતલબ કે રાજ્ય છે કયું? મહારાષ્ટ્ર. ફોટો તમારી સામે છે, જે આપણી વચ્ચે હવે ઉપસ્થિત નથી. રાઈટ, માધવ ગાડગીલ. ભૂલાય નહીં. એક સમયે મેં તમને ભણાવેલો. હમણાં આગળ પ્રશ્નમાં ગયો ટાઇલર પુરસ્કાર. રાઈટ, ટાઇલર પુરસ્કાર કોણ? ટોબી કિયર્સ. કદાચ તમને યાદ હશે. પણ આ વ્યક્તિને પણ 2015માં ટાઇલર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા. આ પણ યાદ રાખજો. આમના કારણે જ નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વને સૌથી પહેલા યુનેસ્કોની યાદીમાં સ્થાન મળેલું. રાઈટ, આ પણ આપણા માટે કામનું છે. મારું બેટું પરીક્ષા માટેનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ, એવા વ્યક્તિ હવે આપણી વચ્ચે ઉપસ્થિત છે નહીં. માધવ ગાડગીલ મહારાષ્ટ્રના પુણે ખાતે જન્મ થાય અને પુણે ખાતે મૃત્યુ પામે. ભારતીય રેલવેએ AI આધારિત માલગાડી લોકિંગ પ્રણાલી દ્રષ્ટિ માટે કોની સાથે MOU કરેલા છે? IIT ગુવાહાટી સાથે MOU કરેલા છે. મારા લેક્ચર જો લાઈનમાં બધા જોયા હોય ને, હળંગ નોકની ડોંડીએ, એટલે આ પ્રશ્ન સોલ્વ કરવાની બહુ મજા આવે. પણ બધા લેક્ચર લાઈનમાં જોયેલા હોય ને તો જ મજા આવે. બાકી તેમ થાય શું જ્ઞાનનો જીકેમ જીક કહે હે. હા સાહેબ, યાદ રાખજો, મજા આવશે. લાઈનમાં જોયા હોય તો પછી એમ જ થાય વાહ સાહેબ ભણી ગયા, જવા દો, ભણી ગયા, જવા દો, સાચું જવા દો. તાજેતરમાં ચંદ્ર પર કયા દેશે પ્રથમવાર નાના આયરન ઓક્સાઇડના સ્ફટિકની શોધ કરેલી છે? ચીન દેશે કરી છે, અને ચીનનું એક મિશન છે જેનું નામ છે ચાંગ-E6. આ ચાંગ-E6 મિશને આની શોધ કરેલી છે. તાજેતરમાં જોસ એન્ટોનિયો કોસ્ટ કયા દેશના નવા રાષ્ટ્રપતિ બનેલા છે? જોસ એન્ટોનિયો કોસ્ટ કયા દેશના નવા રાષ્ટ્રપતિ બનેલા છે? ચીલી દેશના નવા રાષ્ટ્રપતિ બનેલા છે. સાહેબ ડન છે. તાજેતરમાં આંદ્રેસ બાબિસ કયા દેશના નવા વડાપ્રધાન બન્યા છે? આંદ્રેસ બાબિસ કયા દેશના નવા વડાપ્રધાન બન્યા? ચેક રિપબ્લિકના. ક્યાંના બન્યા છે? ચેક રિપબ્લિકના નવા વડાપ્રધાન બનેલા છે. યાદ રાખજો, આ ચેક રિપબ્લિકની રાજધાની કઈ છે? પ્રાગ. અને આ પ્રાગ છે, અહીંયા ખાતે પ્રાગ સંમેલન ભરાણું હતું. કઈ સાલમાં? 2006માં. સાહેબ કોનું સંમેલન હતું? IAU નું હતું, ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન. અને સાહેબ એ સંમેલનમાં એક ગ્રહ જેનું નામ છે યમ, અને તમે બધા ઓળખો એને પ્લુટો તરીકે, આ પ્લુટોને ગ્રહ તરીકેની માન્યતા રદ કરી અને કાઢી નાખવામાં આવેલો છે. કારણ કે સાહેબ સૂર્ય, બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, અરુણ, વરુણ, પણ મારો બેટો પ્લુટો આમ ફરે. જિંદગીમાં કોઈને નડો તો મારો એ કાઢી નાખે. બરાબર, એટલે યાદ રાખવાનું. આપણે કાઢી નાખો એટલે થઈ ગયા હવે 8. સાહેબ ડન છે. તાજેતરમાં કયા દેશે ભારત અને ફ્રાન્સના નેતૃત્વવાળા આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાંથી નીકળી જવાની જાહેરાત કરેલી છે? અમેરિકાએ તાજેતરમાં 66 જેટલા, કેટલા? 66 જેટલા અલગ અલગ સંગઠન કે જેમાંથી વિડ્રોલ કરી લીધું, નીકળી જવાની વાત કરી છે. કોણે? અમેરિકાએ. સાહેબ 66 સંગઠનમાં 31 તો UN ના સંગઠન છે અને 35 જેટલા નોન UN સંગઠન છે. તમારી સામે છે. એમાંથી ભારત અને ફ્રાન્સનું મેં તમને આનું નામ કીધેલું. ભારત અને ફ્રાન્સનું મસ્ત મજાનું સાહસ, મતલબ કે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ 2025માં હમણાં આ વર્ષે જે STI ની પરીક્ષા ગઈ
ESTI ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન ISA વિશેનો, રાઈટ? ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ. ટોટલ 35 વત્તા 31, 31 અને 35 ટોટલ કેટલા થયા? 66 જેટલા સંગઠનમાંથી નીકળી જવાની વાત કરેલી છે અમેરિકાએ. પેટ્રોલ પંપે ડોનાલ્ડ ટ્રમ્પે, ફોટો તમારી સામે છે, કેટલા 66 જેટલા સંગઠનમાંથી નીકળી જવાની વાત કરેલી છે અમેરિકાએ, ભૂલાય નહીં. તાજેતરમાં નાગોરી અશ્વગંધાને GI ટેગ મળ્યો, તે કયા રાજ્યનું છે? નાગોર કયા રાજ્યમાં આવેલો એક જિલ્લો છે? એ તમને ખબર હોય તો ખબર પડે તો યાદ રાખજો, રાજસ્થાન. કયું રાજ્ય આવશે? રાજસ્થાન. સાહેબ ડન છે, ક્લિયર છે, ક્લિયર છે. મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. નમાકલ, મક્કલ, પથિરાંગલ. નમાક્કલ, મક્કલ, પથિરાંગલને GI ટેગ મળેલો છે. આ શું છે અને કયા રાજ્યનું છે? કોમેન્ટ કરો. નાગોરી અશ્વગંધા જેને GI ટેગ મળેલો છે. ભારતના એન્ટાર્કટિક મૈત્રી 2 મિશનમાં કયો દેશ જોડાયો છે? તો યાદ રાખજો, આમાં UAE નામનો દેશ જોડાયો છે. ડન છે, ક્લિયર છે સાહેબ, એકદમ ક્લિયર છે. આ ફોટો તમારી સામે છે, આ UAE નો ફ્લેગ. ડન સાહેબ, ઘૂઘરા જેવું. અને આ સાહેબ આપણો તિરંગો કેસરી સફેદ લીલો અને વચ્ચે અશોક ચક્ર. તાજેતરમાં હિસ્ટ્રી ધેટ ઇન્ડિયા ઇગ્નોર પુસ્તકના બીજા સંસ્કરણનું લોન્ચિંગ કોણે કરેલું છે? તાજેતરમાં હિસ્ટ્રી ધેટ ઇન્ડિયા ઇગ્નોર પુસ્તકની બીજી આવૃત્તિનું લોન્ચિંગ કોણે કરેલું છે? હિસ્ટ્રી ધેટ ઇન્ડિયા ઇગ્નોર, હા, ગોવાના મુખ્યમંત્રી શ્રીએ લોન્ચિંગ કરેલું છે. નામ છે પ્રમોદ સાવંત. શું નામ છે? પ્રમોદ સાવંત. ક્લિયર સાહેબ, આગળ વધો. આ ફોટો તમારી સામે છે, મસ્ત મજાના આ બુક લોન્ચ કરી રહ્યા છે સાહેબ. ડન છે. તાજેતરમાં રીડ સ્નેકની નવી પ્રજાતિ કૈલામારિયા મિઝોરામેન્સિસ, આ મિઝોરામેન્સિસની શોધ કયા રાજ્યમાં થઈ? આ મિઝોરામે નામમાં આપણે સાહેબ જવાબ છે મિઝોરમ રાજ્યમાં થયેલી છે. આ ફોટો તમારી સામે મારું બેટું છે. હા હા હા, ઓહો, વિસર્પ તો જો એના સીધું પડ્યું ને ના સાહેબ, આમ જ રે. રાઈટ, ચલો ડન છે. ભારતનું પ્રથમ સરકારી AI ક્લિનિકનું ઉદ્ઘાટન ક્યાં થયેલું છે? ઉત્તર પ્રદેશ, ગ્રેટર નોઈડા ખાતે. ઓકે સાહેબ, ડન છે. NOIDA, નોઈડાનું પૂરું નામ કોમેન્ટ કરો તો. ભારતના નવા ચીફ ઇન્ફોર્મેશન કમિશનર CIC તરીકે કોની નિમણૂક કરવામાં આવેલી છે? રાજકુમાર ગોયલની નિમણૂક કરવામાં આવેલી છે. કોની? રાજકુમાર ગોયલ. તાજેતરમાં પેટા ઇન્ડિયા, આ તો બધાને આવડશે, આનો જવાબ હું દેવાનો નથી. પેટા ઇન્ડિયા એ કોને 2025 પર્સન ઓફ ધ યર જાહેર કર્યા છે? કાર્ય છે ને કર્યા છે, જાહેર કર્યા છે. મારા રોયા સાહેબ આવશે રવિના ટંડન. શું આવે? રવિના ટંડન. તાજેતરમાં UIDAI એ કયો શુભંકર લોન્ચ કર્યો છે? આહા, આ શુભંકરના નામ લખ્યા હોય જાણે. જાપાન શુભંકર, અમેરિકા શુભંકર, ચીન શુભંકર. હો સાહેબ, ઓપ્શન ખોટા છે. કયો શુભંકર લોન્ચ કર્યો છે? UIDAI એ ઉદય નામનો શુભંકર લોન્ચ કરેલો છે. આ ફોટો તમારી સામે છે. હાય ઉદય, તમે કરી દો એકવાર. હાય ઉદય, આધાર કા શુભંકર ઉદય. રાઈટ, ડન છે, ક્લિયર છે. તાજેતરમાં ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના ટેકનોલોજી મંત્રાલયે પરમ શક્તિ સુપર કોમ્પ્યુટિંગ સુવિધા ક્યાં લોન્ચ કરેલી છે? પરમ શક્તિ IIT મદ્રાસ ખાતે લોન્ચ કરેલી છે. અહીંયા આ ફોટો તમે જોઈ શકો છો, પરમ શક્તિ. રાઈટ, ક્લિયર છે, ડન છે સાહેબ. તાજેતરમાં IATA માં એડ થનાર 5મી ભારતીય એરલાઇન કઈ બનેલી છે? 5મી ભારતીય એરલાઇન કઈ બનેલી છે? અકાશા એરલાઇન બનેલી છે સાહેબ. ડન છે, ક્લિયર છે, અકાશા એરલાઇન, ભૂલાય નહીં. તાજેતરમાં ભારતીય નૌસેનાનો નવો એરબેઝ હલ્દિયા ક્યાં પ્રારંભ થશે? હલ્દિયા પૂછેલું છે. હલ્દિયા બોલે તો વેસ્ટ બેંગોલ, મતલબ કે પશ્ચિમ બંગાળ. કદાચ તમને યાદ હોય તો કોમેન્ટ કરજો. નેશનલ વોટરવે 1, નેશનલ જળમાર્ગ, રાષ્ટ્રીય જળમાર્ગ પહેલો 1620 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. આ ક્યાંથી ક્યાં સુધી છે? કોમેન્ટ કરો તો ભાઈ, જલ્દી એકવાર કોમેન્ટ કરી દો. રાષ્ટ્રીય જળમાર્ગ પહેલો ક્યાંથી ક્યાં સુધી છે? ફોટો તમારી સામે છે. ઇન્ડિયન નેવી ઇઝ સેટિંગ અપ ન્યૂ બેઝ એટ હલ્દિયા, વેસ્ટ બેંગોલ નિયર બાંગ્લાદેશ. સાહેબ ક્લિયર છે.
વિશ્વની સૌથી લાંબી એક્સપ્રેસ ટનલ તિયાન શાન સેંગલી ટનલ, શું નામ છે? તિયાન શાન સેંગલી ટનલ ક્યાં શરૂ થઈ? ચીન. કઈ જગ્યાએ? ચીનમાં. નામ લખું કહેતા હોય તો તિયાન શાન સેંગલી સુરંગ. રેવડી છે. ક્લિયર છે, ક્લિયર છે, ડન છે, ડન છે, ડન છે, ડન છે. પ્રયાગરાજ, પ્રયાગરાજથી હલ્દિયા, પ્રયાગરાજથી હલ્દિયા. પ્રયાગરાજનું જૂનું નામ શું હતું? પ્રયાગરાજ. સૌથી જૂનું નામ શું હતું? પ્રયાગરાજ. પ્રયાગરાજનું સૌથી પહેલા નામ પ્રયાગરાજ હતું, પછી એમાંથી ઇલાહાબાદ થયું, પછી એમાંથી અલ્હાબાદ થયું, પછી એમાંથી પાછું આપણે પ્રયાગરાજ કરી નાખ્યું. ડન છે સાહેબ, ક્લિયર છે. આગળ વધો. આ તિયાન શાન સેંગલી સુરંગ ચીનમાં છે. આ લખેલું વાંચી લો. તિયાન સાંગ સેંગલી સુરંગ. ડન છે, ક્લિયર છે, ક્લિયર છે. આટલું રેડી છે. તાજેતરમાં કયા દેશમાં વિન્ટર સ્ટ્રોમ એજરા આવેલું છે? અમેરિકામાં બરફનું તોફાન આવ્યું જેનું નામ છે વિન્ટર સ્ટ્રોમ એજરા, યુએસએમાં. તાજેતરમાં કયા રાજ્યની પોંડુરુ ખાદીને જીઆઈ ટેગ મળેલો છે? સાહેબ આંધ્રપ્રદેશ નામનું રાજ્ય. આંધ્રપ્રદેશ નામના રાજ્યમાં કયો જિલ્લો? શ્રીકાકુલમ નામનો જિલ્લો. અને શ્રીકાકુલમ જિલ્લામાં કયું ગામ છે? પોંડુરુ ગામ છે. આ પોંડુરુ ગામમાં સાહેબ કપાસ છે. એ કપાસ મતલબ કે એની ખાદીને જીઆઈ ટેગ મળ્યો. આ કપાસને સાફ કરવા માટે કયા માછલીના જડબાનો ઉપયોગ થાય છે? વાલુગા. વાલુગા નામના માછલીના જડબાનો ઉપયોગ થાય છે. તાજેતરમાં કમલા હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટને મંજૂરી મળી તે કયા રાજ્યમાં સ્થિત છે? તે અરુણાચલ પ્રદેશ રાજ્યમાં સ્થિત છે. કમલા હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ. ડન સાહેબ. તાજેતરમાં કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રાલયે એક વર્ષમાં 10 લાખ યુવાનોને એઆઈ જ્ઞાન આપવા માટે મેગા સ્કિલ ડ્રાઈવ ક્યાં લોન્ચ કરેલી છે? કોમેન્ટ કરો ભાઈ. મેગા સ્કિલ ડ્રાઈવ ક્યાં લોન્ચ કરેલી છે? જયપુર, ઉદયપુર, જોધપુર કે બીકાનેર? કઈ જગ્યાએ કરેલી છે? ઉદયપુર ખાતે, સોરી જયપુર ખાતે. કઈ જગ્યાએ? જયપુર ખાતે લોન્ચ કરેલી છે મેગા સ્કિલ ડ્રાઈવ. એક વર્ષમાં વિચાર કરો 10 લાખ તમારા મારા જેવા યુવાનોને એઆઈ નું નોલેજ આપવાનું છે, એઆઈ નું જ્ઞાન આપવાનું છે. સારું જ્ઞાન આપે ઠીક છે, બાકી ખબર નહીં. અરે જયપુર ખાતે ફોટો તમારી સામે છે. એઆઈ ઇમ્પેક્ટ સમિટ. ક્લિયર છે. તાજેતરમાં અરાલમ આ બધું ભણી ગયા છો આપણે લા, એટલે હટાહટ લીવરો લીવર લઉં વાયમ. હા 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 હા, બહુડાયા. સાચી વાત છે હો ને. બાકી ધીમે ધીમે આપણે વધુ ભણી ગયા, એકો એક પ્રશ્ન ફૂલ ડીપમાં જોયેલા છે. તાજેતરમાં અરાલમ બટરફ્લાય અભયારણ્ય કયા રાજ્યનું પ્રથમ બટરફ્લાય પતંગિયા તિતલી અભયારણ્ય બનેલું છે? તો આમાં જવાબ આવશે કેરળ. કયું રાજ્ય? કેરળ. ઇન્ડિયા ફર્સ્ટ બટરફ્લાય સેન્ચ્યુરી ઇનોર્ગનેટ ઇન કેરલા અરાલમ ફોરેસ્ટ. ડન છે, ક્લિયર છે. તાજેતરમાં 28,000 રન સુધી પહોંચનાર સૌથી તેજ બેટ્સમેન કયા બનેલા છે? યાદ રાખજો, ચીકુ. ઓકે સાહેબ. બોલે તો વિરાટ કોહલી. આ વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડેલો છે. સચિન તેંડુલકરે 28,000 રન 644 ઇનિંગમાં, જ્યારે વિરાટ કોહલીએ 28,000 રન 624 ઇનિંગમાં. ડન છે. વિરાટ કોહલી 28,000 રન, એમઆરએફનું બેટ એની હાથમાં છે અને મસ્ત મજાનો એમઆરએફના એક જિંદગીમાં ગોલ રાખવાનો કે બધા ભલે 5,000 ને 10,000 ને એવા બધા શેર લેતા, આપણે ખાલી એમઆરએફના 500 શેર લેવાના થાય, બરોબર? બીજું કાંઈ આપણે જોતું નથી. તાજેતરમાં સાઇન યોજના કોણે લોન્ચ કરેલી છે? બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. આ સાઇન યોજના લોન્ચ કરનાર કોણ છે? બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડે લોન્ચ કરેલી છે. તાજેતરમાં સેબી ચેરમેને કરેલી જાહેરાત મુજબ ભારતનું આઈપીઓની સંખ્યામાં વિશ્વ લેવલ પર કયું સ્થાન છે? મતલબ તાજેતરમાં સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના ચેરમેન તુહિન કાંતા પાંડે, સેબીના ચેરમેન કોણ છે? તુહિન કાંતા પાંડેએ કરેલી જાહેરાત મુજબ ભારતનું આઈપીઓની સંખ્યામાં વિશ્વ લેવલ પર કયું સ્થાન છે? પ્રથમ સ્થાન છે સાહેબ. ડન છે, ક્લિયર છે. ચલો ભાઈ, આપણે કહેવાય ને કે જાન્યુઆરી મહિનાથી
જાન્યુઆરી મહિનાની શરૂઆત થઈ ત્યારથી 20 તારીખ સુધીનું સંપૂર્ણ કરંટ અફેર્સમાં આપણે ક્વાઇક રિવિઝન કર્યું. કારણ કે થંબનેલમાં આગળ લખેલું જ હતું આપણે કે રિવિઝન, આ રિવિઝન લેક્ચર આજે ગોઠવેલો છે, રાઈટ. મતલબ કે 1 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધીનું રિવિઝન છે. આટલું સાહેબ આપણે મોટા ભાગના ક્વેશ્ચન એના બધા જોયા. એક જ પાસ, બધી પરીક્ષા પાસ. બોલો મારી હારે એકવાર, એક જ પાસ, બધી પરીક્ષા પાસ. હજી એકવાર બોલો, એક જ પાસ, બધી પરીક્ષા પાસ. સાહેબ પ્રીમિયમ લોન્ચિંગ મિશન નિર્માણ 2.0 26મી જાન્યુઆરીએ યુટ્યુબ પર રાત્રે 8 વાગે મોટા ઉપાડે આવી જાયજો. ભૂલ્યા વગર અત્યારે જઈ આ સેશનને લાઈક કરી આવજો. ડન છે, ક્લિયર છે સાહેબ. મસ્ત મજાનું તમને કંઈક સરપ્રાઈઝ મળવાની છે કે આ શું છે, આ નિર્માણ 2.0 શું છે, રાઈટ. ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલાય નહીં. ઇન્સ્ટાગ્રામમાં તમને બધી શું કહેવાય કરંટ બરંટની બધી મોટાભાગની પોસ્ટો આમાં પણ મુકાય છે, એટલે હારે એ પણ વાંચતા રહેજો, એમાં પણ ફોલો કરી નાખજો. ટેલિગ્રામમાં મોટા ઉપાડે જોઈન થઈ જવાનું, કારણ કે આમાં તમને પીડીએફનો ડેટા બધો આમાં મળતો હશે. પીડીએફ છે, ભરતીની માહિતી છે, નિર્માણ ગુજરાત એક્ઝામ, જોઈન થઈ જાયજો. યુટ્યુબમાં તમારે અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખવાનું, સબસ્ક્રાઇબ કરીને જાયજો. અને સાહેબ આ વિડીયોને લાઈક કરવાનું ભૂલાય નહીં, લાઈક કરી નાખજો. અને પ્લે સ્ટોરમાંથી નિર્માણ ગુજરાત એક્ઝામ નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની છે, એમાં AA કરવા ફરજિયાત છે. સાહેબ એકચ્યુઅલીમાં શું લેવા ડાઉનલોડ કરવી જોઈએ? તો GCRTની શરૂઆતની 5 ટેસ્ટ ફ્રીમાં છે. ₹1નો પાસ, તમે ₹1 બધા લેક્ચર જોઈ શકો છો, રાઈટ, 2 દિવસ માટે. અને કાકા યુટ્યુબ લેક્ચરની ફ્રી ટેસ્ટ આપવી હોય તો નિર્માણ ગુજરાત એક્ઝામ નામની એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવાનું ભૂલાય નહીં. પણ હા, કેટલા A કરવાના? AA કરવા ફરજિયાત છે. કે ડખો લાગે તો 84 90 90 98 99 આ નંબર પર મોટા ઉપાડે ફોન કરજો. ડન છે, ક્લિયર છે. તો ધન્યવાદ. મેં તમને મસ્ત મજાના પ્રશ્નનું જલ્દી રિવિઝન કરાવ્યું. જો તમે શરૂઆતના લેક્ચર મારા જોયા હોય તો જ તમને ખબર પડે કે સાહેબ શું બોલે ક્યારના. બાકી એમને તમે આ પ્રશ્ન વન લાઇનર કરવા જાવ તો હવે વન લાઇનરનો જમાનો ગયો. એક સમય એવું હાલતું હતું કે આખા મહિનાનું વન લાઇનર કરંટ કરી નાખો તો ચાલતું હતું, રાઈટ. પણ હવે આવું ચાલતું નથી. એટલા માટે આપણે ફૂલ ડીપમાં પ્રશ્ન જ્યારે રોજના રોજ સોલ્વ કરીએ છીએ ત્યારે ઘણું બધું એમાં જોઈએ છીએ. પણ આ ખાલી હવે રિવિઝન ગોઠવું હોય ત્યારે આપણે ક્વાઇક રિવિઝન કરીએ છીએ. એટલા માટે જ્યારે વિધાન કહેવાય ને, વિધાન નીચેનામાંથી સત્ય વિધાન તપાસો તો એક જ પ્રશ્નના અલગ 4-5 વિધાન આપેલા હોય છે. એટલા માટે આખો પ્રશ્ન હવે ડીપમાં જોવો જ પડે, એના વગર છુટકારો જ નથી આપણી પાસે, રાઈટ. તો આપણે મુલાકાત કરીએ આના પછીના લેક્ચરમાં. ત્યાં સુધી મને રજા આપો અને વાંચતા રહીજો, લખતા રહીજો, આ બધું નોટ કરતા રહીજો. આપણે મસ્ત મજાનું કહેવાય ને કે કરંટની એક મારો અલગ બુક જ બનાવજો, લખતા હોય ને તો. બાકી અમુક સ્વામી વિવેકાનંદની 14-15મી પેઢીએ કદાચ આવતા હશે, એમને લખવાની જરૂર નહીં પડતી હોય. ઇન્સ્ટન્ટ આમ જોવે એટલે હા ડન. રોબોટ છે ને, રોબોટ એના પપ્પા કહેવાય અમુક હશે, એવા ઘણા હશે આમાં, રાઈટ. એટલા માટે એમને સીધું ખોપડીમાં જ વી જતું છે. પણ ન જતું હોય એટલે લખતું રહેવાનું, કારણ કે દર વખતે પછી પાછું જઈને આમ વિડીયો જોવાને એવું બધું ન કરાય. એટલે લખ્યું હોય તો લખેલું સાહેબ કામમાં આવે. ક્લિયર છે ને? લખેલું છે એટલે એવું નહીં કે લખેલું રાખવાનું, એને ખોપડીમાં નાખવું ફરજિયાત છે. કારણ કે પરીક્ષામાં ચોપડી ભેગી હોતી નથી, પરીક્ષામાં ખોપડી ભેગી હોય કાકા. એ તો લઈ જવા દે, એમ નહીં કે ખોપડી કાઢીને મૂક દો, એમ કોઈ કહેશે નહીં. ડન છે. તો મળીએ છીએ આના પછીના સેશનમાં. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય પિતાજી.